ડીસા તાલુકાના વાસણા ગોળિયામાં તૈયાર કરવામાં આવેલા મેદાન વિદ્યાર્થીઓ માટે ખુલ્લું મુકાયું હતું। ડીસા તાલુકાના વાસણા ગોળિયા ગામે સ્મશાન ભૂમિની બાજુની જગ્યામાં જંગલી બાવળોની સફાઈ કરવીને તૈયાર કરવામાં આવ્યું હતું। વિશાળ મેદાન વિદ્યાર્થીઓના હિત માટે સારું મેદાન તૈયાર કરવામાં આવ્યું છે। સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અને પોલીસની દોડ માટે એક મોટા मैदान बनावવામાં આવ્યું છે। આ મેદાનની કામગીરી અંદાજે 13 દિવસથી સફાઈ માટે કામ ચાલુ હતું, જે મેદાન બનાવવાની પ્રક્રિયા પૂર્ણ કરી વિદ્યાર્થીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે। વાસણા ગોળિયા ગ્રામ પંચાયત અને ગ્રામજનોના સહયોગથી વિદ્યાર્થીઓ માટે પોલીસની ભરતી માટેનું દોડનું બીજી કસરતો માટે મોટું મેદાન તૈયાર કરવામાં આવ્યું છે। વિદ્યાર્થીઓના હિત માટે ઘર આંગણે સરપંચના પતિ ખીમાભાઈ પરમાર તેમજ ગ્રામજનો ખડે પગે રહી એક મોટું મેદાન બનાવવામાં આવ્યું છે। આ મેદાનમાં પોલીસ કે આર્મીની ભરતી માટેની તાલીમ લઈ રહેલા વિદ્યાર્થીઓને મેદાનની જરૂરની માંગ પૂરી કરી હતી। વિદ્યાર્થીઓને ઘર આંગણે સુવિધા મળી રહે તે માટે આ એક સરાહનીય કામગીરી જોવા મળી રહી છે। ત્યારે ગામ લોકો ગ્રામ પંચાયતના સરપંચની આ કામગીરીથી ખૂબ જ મહત્વપૂર્ણ જવાબદારીની પ્રશંસા કરી રહ્યા છે। આ મેદાન બનાવવા વાસણા ગોળિયા ગ્રામ પંચાયત તેમજ સરપંચ ગંગાબેન પરમાર તેમજ ગ્રામજનોનો મોટો સહયોગ રહ્યો છે। આ મેદાન બનીને તૈયાર થઈ ગયું છે, જેમાં 520 મીટરનો ટ્રેક બનાવ્યો હતો। વિદ્યાર્થીઓને દોડવા માટેની 8 વીઘા જેટલી જગ્યા ફાળવી છે। આ મેદાન માટે 13 દિવસ કામ ચાલુ રહ્યું હતું, જેમાં બાવળનો સંપૂર્ણ નિકાલ કરવા માટે ટ્રેક્ટર, જેસીબી અને લોડરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। ત્યારે ખાડાઓ પૂરવા માટે ટ્રેક્ટર દ્વારા 761 ટ્રોલીમાં માટીના ફેરા કરી ખાડામાં પૂર્ણ કરી ટ્રેક્ટર અને લોડર દ્વારા એકદમ મેદાનને લેવલ કર્યું હતું। વાસણા ગોળિયા ગ્રામ પંચાયત અને ગ્રામજનોના સહયોગથી ગામ લોકો આમાં પોતાનું ટ્રેક્ટર અને ડીઝલની સેવા આપી હતી। ત્યારે સરપંચના પતિએ જે પણ લોકોને નિસ્વાર્થ ભાવે સેવા આપી છે તેને અભિનંદન અને ધન્યવાદ પાઠવ્યા હતા। જેકેસિંહ ગુજરાતી સાથે ભરત ઠાકર, ડીસા। ભારત માતા કી જય જય શ્રી રામ। આજે વાસણા ગોળિયા ગ્રામ પંચાયત દ્વારા અમારા સરપંચ શ્રી ગંગાબેન ખેમચંદભાઈ જે ગામ લોકોએ એમને જીતની જવાબદારી આપી હતી, એમના ઉપર જે જવાબદારી આપી હતી એ 100% નિભાઈ રહ્યા છે। જ્યારથી સરપંચશ્રીએ જે પોતાની ગામની જે પંચાયતની જવાબદારી મળે એ દિવસથી ત્યાંથી અમારા રોડ, રસ્તા તમામનું કામ સંપૂર્ણ રીતે ચાલુ છે। સાથે સાથે આજે હાલ 12મા મહિનાની 1 તારીખથી આ 12મા મહિનાની અંદર નવા ગોળિયા ગામનું શેડની પણ શરૂઆત થઈ ગઈ છે। સાથે સાથે ગોકુળનગરની અંદર સંડાસ બાથરૂમ જે એ પણ તકલીફ હતી એ પણ શરૂઆત થઈ ગઈ છે। સાથે સાથે જે અહીંયા આપણે જે સ્કૂલ પોલીસની ભરતીની અંદર જે જવાબદારી લીધી હતી એ સંપૂર્ણ રીતે અંદાજિત 7 વીઘા જેવી વીઘા જગ્યા સંપૂર્ણ રીતે ખુલ્લી મૂકી દીધી છે। એ પણ ગામ લોકોનો સાથ અને સહકારથી અમારા સરપંચ સંપૂર્ણ રીતે કામ કરી રહ્યા છે ને ગામનો જેવો સાથ હશે એવું ગામ 100% સરપંચ એવી જવાબદારી હું ગામનો વિકાસ કરતો રહીશ। મારું નામ દિનેશ કુમાર રણછોડજી ગેહલોત, હું વાસણા સંતોષી ગોળિયા ડેપ્યુટી સરપંચ તરીકે આજ ફરજ બજાવું છું કે અમારા ગામના સરપંચ શ્રી ખેમાજી લખમાજી માળીએ એવું વચન અમારા ગામની અંદર આપ્યું હતું કે 7 દિવસની અંદર હું મેદાન પોલીસની તાલીમ માટે હું મેદાન બનાવીને આપીશ અને ગામના સહયોગ અને સાથ અને સહકારથી સરપંચશ્રીએ 7 દિવસની અંદર 12 દિવસથી આ કામ ચાલુ હતું અને 12 દિવસની આ કામ સંપૂર્ણ તરીકે તૈયાર થઈ ગયું છે।